વાલ્મીકી સમાજનો મોરચો કોર્પોરેશનના પ્રાંગણમાં રજૂઆત કરવા આવ્યો. વાલ્મીકી સમાજનો મોરચો કોર્પોરેશનના પ્રાંગણમાં રજૂઆત કરવા આવ્યો હતો. બેરોજગાર સફાઈ સેવકોને રોજગારી આપવા માંગ કરાઈ. 150થી વધુ બેરોજગાર સફાઈ સેવકોએ નોકરીની માંગ કરી. કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા લોકો રોષે ભરાયા. જ્યાં સુધી આવેદનપત્ર નહીં સ્વીકારાય ત્યાં સુધી ગેટ બહાર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી. અમે છે ને બેરોજગાર છે. અમે પ્રાઇવેટ નોકરી કરી છે. પ્રાઇવેટ નોકરીમાં અત્યારે તમને ખબર જ હશે, જાણતા જ હશો તમે કે કેટલી સેલરી આપે છે, કેટલો પગાર આપે છે. હવે એવામાં બેરોજગાર શું કરે? જેની પાસે કોઈ કાયમી નોકરી જ ના હોય, સરકારી નોકરી જ ના, એ લોકો જીવન કેવી રીતે વિતાવે? તો એ લોકોને એક ઘર એક નોકરી તો કમસે કમ આપી શકે છે કે નહીં? અને મારો સવાલ બીજો એ છે કે આ જે હમણાં તારું માર્યું છે એ જગ્યા જનતાની છે, કાયદેસર જનતા ટેક્સ આપે છે, તો એને તાળું મારવામાં કેમ આવ્યું છે? જનતાને અંદર કેમ નથી આવવા દેતા? માર્કેટના ગેટે, મોટી માર્કેટના ગેટે કમિશનરની ઓફિસની સામે તાળું મારવામાં આવેલું છે. તો અમારો સવાલ એ છે કે તમે અમને અંદર કેમ નથી આવવા દેતા? અમે નથી ચોર? તમે કમિશનરને બોલાવો અને અમે કમિશનરને પૂછીએ કે તારું ને દોયડું કેમ માર્યું છે. અમારા જે પૂછવું છે કમિશનરને પૂછીએ. અમને વોશરૂમ બી નહીં જવા દેતા. રાત્રે અમે 4 દિવસથી હેરાન થઈએ છીએ. 4 દિવસથી હેરાન થઈએ છીએ પણ કોઈ હા નાનો જવાબ નહીં. સોલંકી